નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલ મસ્જિદમાં આજરોજ પવિત્ર ઈદના અવસરે ભવ્ય અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। વહેલી સવારે જ ગામના મુસ્લિમ સમાજના લોકો મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થવા લાગ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બની ગયો હતો। મસ્જિદમાં મૌલાના હારૂન દ્વારા ઈદની નમાઝ અદા કરાવવામાં આવી હતી। નમાઝ બાદ મૌલાનાએ પોતાના સંબોધનમાં ઈદના તહેવારનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે ઈદ આપણને પ્રેમ, એકતા, સહિષ્ણુતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। તેમણે દેશ અને દુનિયામાં શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે ખાસ દુઆ પણ કરી હતી। આ પ્રસંગે અંદાજે 60 થી 65 જેટલા મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા અને સૌએ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવીને ગળે મળી તહેવારની ખુશીઓ વહેંચી હતી, જે ભાઈચારાની અનોખી ઝલક રજૂ કરી હતી। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેડજ પોલીસ સ્ટેશનના પીઆઈ HR સાઠીના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક અને તૈયાર જોવા મળી હતી। સ્થાનિક ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા પણ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સહકાર આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું હતું, જેના કારણે ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઈદનો પવિત્ર તહેવાર લોકો વચ્ચે પ્રેમ, સહાનુભૂતિ અને એકતાનો સંદેશ આપે છે। વેડજ ગામમાં પણ આ તહેવાર પરંપરાગત રીતિ રિવાજો સાથે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવાયો હતો, જે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડે છે।